ભલા ડેટકા વાળી ડેટકી કે આ ડેટકી આ જો વાયર કાઢે આપણા બે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણા ફરી એક નવા વ્લોગની અંદર. આપણે જાજા દિવસથી વ્લોગ નથી બનાવ્યો. આજે આપણે વાયરિંગ કામ કરવા આવ્યા છીએ. વાયરિંગ કામ કરી થાકી ગયા તો બેઠા છીએ. આપણો સામાન બધો પડ્યો છે. અમે બે જણા જ આવ્યા છીએ આજે. ઓલા બધા સ્કૂલે વયા ગયા, અમે બે જણા જ છીએ. થોડું કામ કરી નાખ્યું અત્યારે. આ બધું બતાવું. સમજો આ બધું કામ કર્યું. વાયર તો ખેંચી લીધા છે, ખાલી બોર્ડ લગાવવાના બાકી, પંખા ને ટ્યુબલાઇટ ચડાવવાની બાકી. બધે આ પંખા અમે પેઢા ચડાવવાના બાકી ને ટ્યુબલાઇટ ચડાવવાની બાકી. તો હાલો અમે આ કામ કરી તમને બતાવું. ફાઇનલી ગાઈસ આપણે વાયરિંગ કામ ચાલુ થઈ ગયું. જો આપણે આટલું તો કરી નાખ્યું થોડું. અત્યારે પટ્ટી ફિટિંગ હાલે બધે. અત્યારે વારે કરી અહીંયા ચાલુ કરી દીધું. આ બધે કરવાનું છે. બધે હાલો આપણે પટ્ટી ફિટિંગ કરી નાખી. પટ્ટી ફિટિંગ કરીને મળી. આજે આપણે પહોંચી ગયા હતા મયુર પ્રીવેડિંગમાં. આ આપણા પ્રતિકભાઈ, આપણા મયુરભાઈ કામ કરે. હા મયુરભાઈ, શું કામ કરો? હા હું તો જોઉં. આમ શું કામ કરો? ભલા ડેટકા વાળી ડેટકી કે આ ડેટકી? હા જો વાયર કાઢે. વાયર કાપતા કેવું લાગે? કાપો તો ખબર પડે કેવું લાગે. આ આપણા પ્રતિકભાઈ મોબાઈલ જોવે છે. આટલું કામ પડ્યું છે. આપણા નૈતિકભાઈ એલા આવે. આજે આપણે બધાને થઈ ગઈ હતી સ્કૂલ ચાલુ, તો સ્કૂલેથી આવી આપણે અહીંયા મયુરભાઈ ત્યાં પહોંચી ગયા. મયુરભાઈ આજે વિડીયો આપણને બનાવી દીધો. નૈતિકભાઈ પાણી બોટલ ભરીને આવ્યા. તો તમે બધું જોઈ લીધું હોય છે. હવે આપણે બધા થાકી ગયા જઈ ઘરે. આ સામાન કેવી રીતના પેલો બધો સરખો મૂકવો પડશે. એ જાય ઘરે. ચાલો આપણે સામાન મૂકી દઈએ, ઘરે આવેલા જાય. આપણે જમીન પાછા આવતા જઈએ કામે. અને સમજો આપણે બોર્ડ બનાવી નાખ્યો છે. આપણે બોર્ડ બનાવીને કચરો એટલો કરી નાખ્યો. જો આ બોર્ડ આવી રીતના બને. આ 12 વેનું બોર્ડ છે. મને નથી આવડતું, પણ મને આ ભાઈએ શીખવાડ્યું છે બધું. આ બીજું બોર્ડ, આ 8 વે, આ 6 વે. હાલો બોર્ડ તો બને નાખ્યા અને લટકાડી દઈ. લટકાડી પછી તમને દેખાડું.
લટકાતા લટકાતા દેખાડીશ, ટાઈમ પડશે તો સારું વાળો લટકાવીએ આપણે. હવે તમને દેખાડું બોર્ડ ફિટ કેવી રીતના થાય ને. આ બોર્ડ છે 8 વેનું બોર્ડ છે. આ કેવી રીતના ફિટ કરી તમને દેખાડું. ન્યુટ્રલ બધા રહ્યા એ ભેગા કરી નાખવાના એવી રીતના જ ને પ્રતિકભાઈ. પ્લગ ન હોય તો, પ્લગ હોય તો મારવાના થાય ન્યુટ્રલ. છેડા કાઢી નાખવાના, પછી અહીંથી પાવર દેવાનો, અહીંથી ટેસ્ટરથી ચેક કરવાનું બધી જગ્યાએ. ટોટલ અહીં 4 પોઈન્ટ છે, 4 પોઈન્ટને ચેક કરવાનું ટેસ્ટરથી. આપણે ચેક કરી નાખી, ચેક કરી નાખી, આ બોર્ડ ફિટ કરી નાખીએ પછી તમને બતાવું. જો અહીંથી આ એક છેડો હવે ચેક થઈ ગયો છે, બીજો ચેક કરી. જો આ બીજો છેડો ચેક થઈ ગયો છે, હવે પણ પ્રતિકભાઈ લગાવવા માંડ્યા. આ બે તો ચેક નથી કરવાના કારણ કે એ બે તો ખબર પડી જાય તરત જ. હાલો આપણે વખત તમને બતાવું. વાયર, આ પંખાનો પોઈન્ટ છે, આ ફેજ, આ ન્યુટ્રલ. હાલો તમને બોર્ડ કેવી રીતના ફિટ કરી બતાવું. આ પંખાનો, પેલા પંખાનો, આ પહેલા પંખાનો પોઈન્ટ. જે ફેજ આવે ને એ રેગ્યુલેટરના વાર ટાયર કરી નાખવાનું. આ બીજા પંખાનો, બે અહીંયા જોઈન્ટ મારી દેવાનું. અહીંથી પાવર સીધો આમાં જાય. આમાંથી આપણે ચકેડું વધારવાનું ઘટાડવાનું અહીંથી પાવર કંટ્રોલ થાય. અહીંથી સ્વીચમાંથી પાવર આમાં આવે ને આમાંથી પાવર ત્યાં જાય પંખે. અને અહીંથી ચાલુ બંધ થાય. તો આવી રીતના હાંધા મારી દેવાના. આ બે છેડા વધ્યા ને લાઇટમાં દેવાના. બે છેડા એક એક સ્વિચમાં દઈ દેવાના. એ સ્વિચ ચાલુ કરો એટલે લાઇટ ચાલુ થાય. હજી તો મેઇન પાવર દેવાનું બાકી છે એટલે હજી ચાલુ ન થાય. હમણાં ચાલુ કરીને તમને બતાવી. આપણું બોર્ડ કમ્પ્લીટ. આપણું બોર્ડ કમ્પ્લીટ થઈ ગયો અને લગાવી દેવાનું.